વડોદરા જિલ્લાના છેલ્લા એક મહિનાથી નોકરી પર ફરી એકવાર લેવામાં આવે તે માંગણી સાથે ધરણા પર બેઠેલા જીએસએફસી કંપનીના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓના પ્રશ્નનો ઉકેલ કંપનીના અધિકારીઓ દ્વારા લાવવામાં આવ્યો નથી, જેને લઈ વાઘોડિયા મત વિસ્તારના ધારાસભ્ય હાજર રહી કંપનીના જવાબદાર અધિકારીઓને 2 થી 3 વાર રજૂઆત કરી હતી. તેમ છતાં કંપની દ્વારા વારંવાર તારીખો આપી ટાળવાનો પ્રયાસ કર્યો હતો. તો પોતાના અંગત અહમને કારણે જીએસએફસીના અધિકારીઓએ આ પ્રશ્નના ઉકેલમાં કોઈ રસ દાખવતા નથી. દશરથ અને તેની આસપાસ આવેલા 10 ગામના સ્થાનિક કર્મચારીઓને 5 વર્ષ ઉપરાંતના સમય પહેલેથી કાઢી મૂકી પરપ્રાંતિયોની ભરતી કરવામાં આવે છે. ત્યારે આમ સ્થાનિક લોકોના રોજગારના અને પડતા મૂકવામાં આવેલા કર્મચારીઓના સમર્થનમાં દશરથ ગામે આજરોજ બપોરથી વેપાર ધંધા બંધ કરી સંપૂર્ણ બંધ પાડ્યો હતો અને કંપનીની અન્યાયી રીત બાદ સામે ગ્રામજનોએ પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી જોરદાર લડત આપશે હોવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે અંદાજિત 12,000ની વસ્તી ધરાવતું ગામ સંપૂર્ણ બંધ જોવા મળી આવ્યું હતું. અમે તો ગામના લોકો છે, પણ આ છોકરાઓ કેટલા દિવસથી મહેનત કરી રહ્યા છે, રાત દિવસ લડી રહ્યા છે, રાત દિવસ ત્યાં રહે છે, અને તો છતાં કંપનીવાળા એમનાથી જરા કે પણ આ લોકોને જ્યારે કોર્ટનો હુકમ છે તે છતાં આ લોકોનો કોર્ટના હુકમનું પાલન નથી કરતા. એટલા માટે અમે આ લડત લડી રહ્યા છે અને અમે એમની જોડે રહીને એમને સાથ સહકાર આપીએ છીએ. અમારી જમીનો 60 થી 70% જમીનો ગઈ છે, તે છતાં આ લોકો અમારું કોઈ પણ માગણી આ લોકો સ્વીકારતા નથી અને અમારી જોડે અન્યાય કરી રહ્યા છે. એટલા માટે અમે આ લડત લડી રહ્યા છીએ. મારું નામ સોલંકી ધર્મેન્દ્રભાઈ બુધાભાઈ. આજ રોજ અત્યારે જીએસએફસીની અંદર 120 જે અમારા શ્રમજીવી કામદારો સ્થાનિકો છે, તેમને વગર કારણોસર જીએસએફસી કંપનીના કેટલાક અધિકારીઓએ પોતાનો અહમ સંતોષવા માટે વગર કોઈ નોટિસ પીરિયડ કે વગર કોઈ લીગલ ડોક્યુમેન્ટ છૂટા કરી દીધા છે. એના સમર્થનની અંદર સમસ્ત દશરથની પ્રજા, દુકાનદારો, સ્થાનિકો, વડીલોએ અમને ભરપૂર સહયોગ આપ્યો છે, જેના લીધે તમે જોઈ શકો છો કે આખી દશરથની દુકાનોથી લઈને સ્વયંભૂ બંધ તમને દેખવા મળે છે. અને એ બધા જ આખું દશરથથી લઈને આજુબાજુના 6 ગામના સરપંચથી લઈને બધા સ્થાનિક રહીશો આ છોકરાઓને ન્યાય આપવા માટે બધા સાથે આવેલા છે. છોકરાઓ છેલ્લા 1 મહિનો અને 10 દિવસથી ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેઠેલા છે, છતાં પણ જીએસએફસીના જાડી ચામડીના કેટલાક અધિકારી છે, 1-2 જે પોતાનો અહમ સંતોષવા માટે છોકરાઓના હકના પૈસા પણ એમને આપી રહ્યા નથી. મારું નામ વિજયસિંહ સોલંકી. મહેન્દ્ર સોલંકી સાથે CN24 ન્યૂઝ વડોદરા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.